ઉદતુષ્ટમ શ્રેયસ્કરમ મુનિવરમ ભજપાંડુરંગમ રંગાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ. ગુરુ મહારાજના ચરણોમાં અષ્ટાંગ પ્રણામ કરી સમસ્ત રંગાવધૂત બાપજીના પાદ પદ્મ પરાગના તમામ ભક્તોને પણ પરણવીને કૌશલભાઈ ટૂંકમાં બહુ સરસ નિવેદન કર્યું કે આજે નૃસિંહ સ્વામી મહારાજની આ પ્રાગટ્ય દિન અને પ્રાગટ્ય દિને આપણે ભગવાનનું પૂજન કરવા માટે બેઠા તો ભગવાન આપણને આપશે શું? કારણ કે કલિકાળ છે એટલે પહેલો સવાલ આ જ આવે કે ભગવાન આપશે શું? તો દીપક ચરિત્રની અંદર બહુ સરસ છે. જ્ઞાન ધર્મ યશ સંપદા સેવે ગુરુ પદમાં. જે ભગવાનનું પૂજન કરે એને જ્ઞાન મળે, જ્ઞાનની 7 ભૂમિકાઓ છે. ધર્મ મળે, ધર્મની 10 પગથિયા છે. યશ મળે, યશ પણ 4 પ્રકારના બતાવ્યા છે અને સંપદા 21 પ્રકારની છે. આ બધી જ વસ્તુ ભગવાનના ઉત્સવમાં તમે કરો, પૂજન કરો તો આટલી વસ્તુ પ્રાપ્ત થાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ તારી પાસે બેઠેલા બાળકને આ તારું પૂજન અર્ચન કરતાં કરતાં આ 4 વસ્તુ પ્રાપ્ત થાય. પણ નૃસિંહ સ્વામી મહારાજે 3 દિવ્ય પગથિયા બતાવ્યા કે જે એનું સ્મરણ કરે અથવા એને યાદ કરે ને તો શ્રદ્ધા, રતિ અને ભક્તિ આ 3 વસ્તુ મળે. સ્વામી મહારાજ નૃસિંહ સ્વામી મહારાજે એક અકાટ્ય સૂત્ર આપ્યું કે જ્યારે ત્રિવિક્રમ ભારતીના ચરિત્રની અંદર લીલા આવે છે, ભગવાન રથની અંદર બેસીને જ્યારે જાય છે ત્યારે કહું કે તમે ક્યાં જશો? ત્યારે ભગવાને એવું કહું છું, ટૂંકમાં કહી દઉં છું. ભગવાને એવું કહ્યું કે મારે આને ત્યાં જવું છે. તો કે પ્રભુ તમે જેને ત્યાં જવા માગો છો એ તો તમારો વિરોધી છે. તો કે એટલે જ મારે એને ત્યાં જવું છે. આ નૃસિંહ સરસ્વતી મહારાજ ગુરુ મહારાજે આપણને રસ્તો બતાવી દો કે આપણને આજથી જેની જોડે ન બનતું હોય ને એની ઘેર બનાવતા શીખી જવાનું. આની તો પૂજનનો કોઈ અર્થ નથી. આપણો કદાચ કોઈને ખભો અડી જાય તો સોરી બોલવાની જરૂર નથી, પણ એને એટલી કહેવાની જરૂર છે કે આ ખભો તારા માટે છે. આનું નામ નૃસિંહ સ્વામી મહારાજનું પૂજન. બીજું, સ્વામી મહારાજે એક બહુ સરસ કહ્યું કે સાયણદેવના ચરિત્રની અંદર હું દોહરામાં શ્લોકમાં અત્યારે નહીં જોઉં સમયને લીધે, પણ સાયણદેવે જ્યારે પૂછ્યું કે બોલ માગે ત્યાં હું ન ભૂલતો હોઉં તો પહેલી જ્યારે શુભ શરૂઆત જો કરીએ ને પૂજનની તો સાયણદેવે કરી. અને સાયણદેવે આમ જેમ કૌશલભાઈએ કહ્યું ને કે આજે દિવ્ય ઉત્સવ લાગે છે અને દિવ્ય બધા ઊભા છે ને આ શુભ શરૂઆત થઈ. તો આ દિવ્ય ઉત્સવ જ્યારે સાયણદેવે કર્યો અને ત્યારે એટલું જ કહ્યું કે માગે તે આપું. ત્યારે એટલું જ કહ્યું કે મારા કુળમાં અખંડ ભક્તિ રહે. પણ એ ભક્તિ રહ્યા પછી સાચી રાખવા માટે એને જે મનમાં શ્રદ્ધા વાળીને ત્યારે ભગવાનને એવું કહ્યું કે ભગવાન મારે જ્યારે સહેજ જવું પડશે, હું આવું. ત્યારે ભગવાન એટલું બોલ્યા કે તું જા, જ્યાં સુધીને તું પાછો નહીં આવે ત્યાં સુધીને હું બેઠો છું. આ બીજી ભક્તિ કે ગુરુ મહારાજ આપણને આજે એ પાસેથી આપણે લઈએ કે કોઈ પણ કર્મમાં જઈએ તો ગુરુ મહારાજ આપણને એવું કહે છે કે તું પાછો બીજના દિવસે નારેશ્વર સુધીને નહીં આવે તો હું દિન તને હાચવીશ. એટલે અહીં જેટલા બેઠેલા છે એ બધાએ આવતી વખતે હું પણ આવીશ. એટલે પાછો કૌશલભાઈએ કહ્યું ને કે આ બીજું વર્ષ છે એટલે ઉત્સવ ઉજવાય. અને ત્રીજું કે આજે ભગવાનની તો પૂજા કરીએ એમાં કંઈ બહુ બહાદુરી નથી, ભગવાનને યાદ કરીએ એમાં કંઈ આપણી બહુ ઊંચાઈ નથી, પણ કોઈ ભક્તને જ્યારે યાદ કરીને એને પ્રણામ કરીએ ને એના જેવી બીજી કોઈ ભક્તિ નથી. ભગવાન ભાગવતમાં પણ બોલ્યા છે, રામાયણ પણ બોલ્યા છે કે ભગવાનની ભક્તિ કેવી કે સાહેબ એમણે વિસુ કાકાને યાદ કર્યા. વિસુ કાકા એટલે રંગાવધૂત બાપજીનું અતિશયોક્તિમાં નથી બોલતો, સભાનમાં બોલું છું, અભારમાં પણ નથી બોલતો. વિસુ કાકા એટલે રંગાવધૂત બાપજીનું ધબકતું એક હૃદય, ધબકતું હૃદય. ભગવાનના સ્વપ્નો તો મને તમને બધામાં આવે એ શું? પણ સવારે 4:30 વાગે શાંતિનિકેતન કે ગુફામાં દરવાજા પાસે ઉભા રહીને વાટ જોઈને એવું કહેતા હોય કે વિશુ
તારી વાટ જોઈને ઊભો છું. મને આજે રાત્રે તારું સ્વપ્ન આવ્યું હતું એ વિશુ કાકા. આજે ભગવાનને આપણે એવી ભક્તિ કરીને જઈએ કે આપણને ભગવાનનું સપનું આવે નહીં, આપણું સપનું ભગવાનને આવે એવી ભક્તિ કરીએ. વધુ ન કહેતા સરોદવન ભાઈએ જે દોહરાવ્યું કે અંદર બેઠેલા જે બે બહુ સરસ રમણીય જે ભક્તો છે કે જેને રંગાવતું બાપજી પોતાનું ચરણ અડકારીને એમ કહ્યું કે આ ખરો બ્રાહ્મણ, આ ખરો બ્રાહ્મણ. અને ભગવાને એને રમાડ્યા. જેને આપણને પૂજા કરાવીને એ રંગાવતું બાપજીએ જેને પોતાના ખોળામાં બેસાડીને એમ કહ્યું કે તું મારા સ્થાનનો આચાર્ય, એના દ્વારા પૂજા થાય. અને બીજું આ જે સંકુલ જેનું થઈ રહ્યું છે, જે તૈયાર થઈ રહ્યું છે, એ પૂજામાં બેઠેલા આ બાજુ મારા સ્નેહી મિત્ર ખાસ એવા ભગવતીભાઈ, એના એ પ્રતિષ્ઠાના યજમાન હતા બાપ. એટલે આ ત્રણેય જણ એવી સંકલ્પ ભૂમિમાં બેઠા છે. તો વધુ ન કહેતા ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે ગુરુ મહારાજ અમારી આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય ક્ષેત્રે ખૂબ ઉન્નતિ થાય. અને આજે આ નિમિત્તે પણ 100 વર્ષના નિમિત્તે પણ એક દત્તયાગ અહીંયા થઈ રહ્યો છે. એ યજમાન પણ અહીંયા છે. એ યજમાનને પણ ગુરુ મહારાજ બહુ જ યશ સંપદા અપાવે એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. ફરી યાદ કરું કે આવતા શુક્લ બીજના દિવસે મારે તમારે હાજર રહેવાનું અને સરોદવનભાઈને કહેવાનું કે ફક્કડ પૂજા કરાવો. અને આટલા યજમાન બેઠા છે એવું નહીં, આપણે બધા યજમાન બનીએ એવી ભગવાનને પ્રાર્થના. અસ્તુ ગુરુદેવ દત્ત.